ગણિત, વિજ્ઞાન અને આર્ટ્સ એ કઈ રીતે જુદા પડે છે કે ગણિતમાં દેર આર ફિક્સ્ડ ફોર્મ્યુલાઝ એન્ડ ફિક્સ્ડ રિઝલ્ટ. ઓકે, સૂત્રો હોય છે, એના ફોર્મ્યુલાઝ હોય છે અને એ પ્રમાણે તમે દાખલા ગણો તો જવાબ આવી જાય. તો ફિક્સ્ડ ફોર્મ્યુલાઝ, ફિક્સ્ડ રૂલ્સ એન્ડ ફિક્સ્ડ રિઝલ્ટ્સ. સાયન્સમાં કેવું હોય છે, દેર આર ફિક્સ્ડ રૂલ્સ બટ નો ફિક્સ્ડ રિઝલ્ટ્સ. જેમ કે મેડિકલ સાયન્સમાં અમે એવું કહીએ કે આ ગાઈડલાઇન્સ છે અને અમે ગાઈડલાઇન્સ ફોલો કરીએ છીએ, તો રૂલ્સ ફિક્સ છે. અમારે કઈ રીતે ટ્રીટમેન્ટ કરવાની એ ફિક્સ છે, પણ જેવું ધાર્યું છે એવું રિઝલ્ટ આવશે જ એ ફિક્સ નથી. સો દેર આર નો ફિક્સ્ડ રિઝલ્ટ્સ. અમે ઘણીવાર કહેતા હોઈએ કે મેડિકલ સાયન્સમાં 1 + 1 11 થાય, 22 થાય, કારણ કે એ માત્ર અમારે નથી કરવાનું, સામેવાળી વ્યક્તિ પણ આધાર રાખે છે, એની તાસીર કેવી છે, એનો રિસ્પોન્સ કેવો છે. અને સાયન્સ જે છે એ હંમેશા પ્રયોગાત્મક હોય. ઇટ ઇઝ એક્સપેરિમેન્ટલ. સાયન્સ ઇઝ ઓલવેઝ એક્સપેરિમેન્ટલ. તો ફિક્સ્ડ રૂલ્સ તો છે કે આ પ્રયોગ કરવાનો છે, પણ એનું પરિણામ શું આવશે, ક્યાં ભડકો થશે, ક્યાં ધુમાડો થશે, ખબર નથી. સો દેટ ઇઝ સાયન્સ. અને જ્યાં કોઈ નિશ્ચિત નિયમો જ ન હોય અને નિશ્ચિત પરિણામ પણ ન હોય, દેર આર નો ફિક્સ્ડ રૂલ્સ, નો ફિક્સ્ડ રિઝલ્ટ્સ, એને આર્ટ્સ કહેવાય. કોઈ નિયમ જ નથી. મન પડે એવું ચિત્ર દોરો, મન પડે એવો નિબંધ લખો, મન પડે એવી નવલકથા લખો, સાયન્સ ફિક્શન લખો. કોણ ના પાડવાનું છે? કારણ કે આર્ટમાં કોઈ નિયમ જ નથી. તમારે સૂરજ પીળાની જગ્યાએ ભૂરા રંગનો કરવો છે. યોર સ્કાય કુડ બી પિંક. મારા એક મિત્રના દીકરાએ સ્વિમિંગ પુલમાં તરતો પીળો હાથી દોર્યો હતો. એનો આ આર્ટ છે, આ એનું ઇમેજિનેશન છે. વચ્ચે ઓલું મૂવી નહોતું, ઉડતા હાથીનું એક મૂવી આવ્યું હતું કે હાથી ઉડતો હોય. હા, જમ્બો જેટ. તો એ ક્રિએટિવિટી છે. એને પછી સાયન્સ સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે એ હાથી ગુરુત્વાકર્ષણ નથી ભણ્યો એટલે ઉડી શકે છે. હું એવા ઉડતા હાથીની કલ્પના ન કરી શકું કારણ કે હું સાયન્સ ભણ્યો છું. પણ હું આર્ટ્સમાં હોઉં તો હું કાંઈ પણ ઇમેજિન કરી શકું. અને એક લેખક હોવાની એ જ એક મોટી નિરાત છે, એક આશીર્વાદ છે કે તમે કાંઈ પણ બનાવી શકો છો. કાંઈ પણ એટલે ઇટ હેઝ ટુ મેક સેન્સ, સેન્સિબલ હોવું જોઈએ. પણ યુ કેન જસ્ટિફાય. ઇફ યુ આર કન્વિન્સ્ડ, યુ કેન જસ્ટિફાય કે તમારું સ્કાય કેમ પિંક છે, તમે જસ્ટિફાય કરો. તો આર્ટમાં કોઈ ફિક્સ રૂલ્સ નથી હોતા, કોઈ ફિક્સ્ડ રિઝલ્ટ્સ નથી હોતા, અને એટલે જ આપણે કહીએ છીએ આર્ટ ઓફ લિવિંગ. સાયન્સ ઓફ લિવિંગ નથી કહેતા, કારણ કે એવા કોઈ ફિક્સ રૂલ્સ નથી હોતા કે આ જ પ્રમાણે કરવું જોઈએ. અને એટલે આર્ટ ઓફ લિવિંગ. અને એ જ રીતે ફિલિંગ્સ જે છે એનું પણ ઇટ ઇઝ એન આર્ટ મોર ઓફ રાધર દેન સાયન્સ. પણ યસ, એમાં ન્યુરોસાયન્સ આવે, એટલે ફિલિંગ્સ કઈ રીતે જનરેટ થાય, કેટલો સમય રહે, એનું શું કરવું જોઈએ, એમાંથી કઈ રીતે છુટકારો મેળવવો, આ બધી બાબતો આવે. પણ અલ્ટિમેટલી એના કોઈ ફિક્સ રૂલ્સ નથી હોતા. અને એટલે જ જ્યારે આપણે એવું કહીએ ને કે ઇમોશન્સ જે છે, બેઝિકલી હું તમને એક જ લાઇનમાં સમજાવી દઉં કે ઇમોશન્સ ઇઝ ઇક્વલ ટુ અગેન એનર્જી ઇન મોશન. ઓકે, દેટ ઇઝ ઇમોશન. ઇટ ઇઝ એનર્જી ઇન મોશન. એક એવી ઉર્જા જે ગતિમાં છે. અને એટલે જ એ ટેમ્પરરી હોય છે. કોઈ ફિલિંગ કાયમી નથી હોતી. એ પ્રેમની હોય કે નફરતની હોય, ગમાની હોય કે અણગમાની હોય, કોઈ ફિલિંગ કાયમી નથી હોતી. ફિલિંગ્સ આર ઓલવેઝ ટેમ્પરરી. અને એટલે જ એકની એક વ્યક્તિને વર્ષો સુધી ચાહ્યા કરવું એ પ્રેમ છે. એકવાર તમને પ્રેમની ફિલિંગ થઈ, ઓકે, એ પ્રેમ નથી. બટ તમે રિપીટેડલી એ જ વ્યક્તિને પસંદ કરો છો, એ કમિટમેન્ટ છે. સો ફિલિંગ્સ આર ફ્લીટિંગ, દે આર ટેમ્પરરી.
ઓલવેઝ ટેમ્પરરી, બિકોઝ એક ઉર્જા છે જે ચાલી જશે. અને એટલે જ એના માટે કહેવાય છે ઇટ વિલ પાસ. તમે કાંઈ નહીં કરો તો બી ઇટ વિલ પાસ. એને થોડો સમય આપવાની વાત છે. અને એક બહુ સરસ બુક છે માય સ્ટ્રોક ઓફ ઇનસાઇટ, જે એક ન્યુરો સાયન્ટિસ્ટે લખી છે. એમને, હું નામ ભૂલી ગયો, પણ એમને એક સ્ટ્રોક આવ્યો, સિવિયર સ્ટ્રોક આવ્યો અને અમુક અંગ પેરાલાઇઝ થઈ ગયું. થોડા સમય પછી તેઓ રિકવર થયા, પણ જે સ્ટ્રોક પછીની એમની લાઈફ હતી એ પહેલાં કરતાં વધારે સુખી હતી. એ વધારે આનંદમાં રહેવા લાગ્યા. એ લોકોને વધારે સારી રીતે મળવા લાગ્યા, લોકોની પીડા પ્રત્યે વધારે સંવેદનશીલ બન્યા, ચિંતામુક્ત જીવન જીવવા લાગ્યા. અને એવું કેમ થયું? બિકોઝ પોતે ન્યુરો સાયન્ટિસ્ટ હતા. તો એમણે ફંક્શનલ MRI કરાવીને જોયું કે આવું શું થયું. ત્યારે એમને ખબર પડી કે મગજનો અમુક ભાગ જે જજમેન્ટ માટે, ચિંતા માટે, એન્ઝાયટી માટે જવાબદાર છે, એટલા ભાગને લોહી મળતું બંધ થઈ ગયેલું. તો એટલા ભાગમાં નેક્રોસિસ હતું. સો એ એરિયા ડેમેજ થયો એટલે એમની લાઈફ વધારે સારી બની ગઈ. અને એના પરથી એમણે બુક લખી માય સ્ટ્રોક ઓફ ઇનસાઇટ. અને એમાં એમણે એક રૂલ લખ્યો છે જેને કહેવાય 90 સેકન્ડ રૂલ્સ. આ રેસ્ક્યુ બુકમાં છે. રૂલ ઓફ 90 સેકન્ડ્સ. એ એવું કહે છે કે કોઈ પણ ફિલિંગ માત્ર 90 સેકન્ડ જ ટકે છે. ધીસ ઇઝ નોર્મલ જીવન ચક્ર ઓફ એની ફિલિંગ. ઓનલી 90 સેકન્ડ્સ જ ટકે છે. હવે આપણે એમ કહીએ કે પણ ઓલાએ મને જે હર્ટ કર્યું હતું એ તો મહિના સુધી હાલ્યું. થાય જ ને કે આપણે મહિના સુધી એની અસરમાંથી બહાર નથી આવી શકતા. તો એનું કારણ એવું છે કે ફિલિંગ તો 90 સેકન્ડે પૂરી થઈ જાય છે. એની એ ફિલિંગને આપણે ક્યાંય સુધી રિપ્લે કરીએ છીએ મનમાં. અને ત્યાં જ પેલી બુદ્ધની સેકન્ડ એરોવાળી વાત આવે છે કે પહેલું જે તીર વાગ્યું એનાથી શારીરિક પીડા થઈ, એ તો તમે કાઢી નાખ્યું. પ્રોસ્ટાગ્લેન્ડિન્સ રિલીઝ થયા, ત્યાં ઇન્ફ્લામેશન થયું અને તમે એનસેડ લઈ લીધી. પણ પછી મને તીર શું કામ વાગ્યું? કોણે માર્યું? હું જ વચ્ચે મળ્યો હતો? બીજા કોઈને નહીં, મને જ કેમ વાગ્યું? એની પાસેથી આ તીરની અપેક્ષા નહોતી. એ સેકન્ડ એરો છે. એ માનસિક પીડા છે, એ માનસિક યાતના છે. ઓલું તીર તો ક્યારનું નીકળી ગયું છે, પણ એ સેકન્ડ એરોથી આપણે વધારે પીડાઈએ છીએ, માનસિક યાતનાથી વધારે પીડાઈએ છીએ. અને એટલે આ રૂલ ઓફ 90 સેકન્ડ્સ છે કે જેમાં જો તમે તમારી જાતને થોડોક સમય આપો, ઇફ યુ ઓબ્ઝર્વ યોર ફિલિંગ્સ, તો ગ્રેજ્યુઅલી ઇટ વિલ પાસ. ઇટ હેઝ ટુ પાસ. અને એટલે હવે બનાના ટેકનિક તમને વધારે યોગ્ય લાગશે. બરાબર? પણ ઘરમાં કેવું હોવું જરૂરી છે, નહીતર એમાંથી ઝઘડો થાય કે ક્યાં કેમ ન લાવ્યા. તો આ એટલે જે આપણે એમ કેમ કે લોકો એવું કહેતા કે ઠંડુ પાણી પી જાઓ, શાંત થઈ જાય મગજ, ચા પી લો, ચા પી લો. આ ચા પીવાથી ગુસ્સો ઉતરતો નથી, પણ એટલે ચા પીશો ત્યાં સુધી તમે વિચારી શકશો. 90 સેકન્ડનો ગેપ મળશે, ધીરે ધીરે પાસ થઈ જશે ફિલિંગ. અને એટલે જ જે સુસાઇડલ ફીલ કરતા હોય ને એ લોકો એકવાર ટ્રેન ચૂકી જાય ને પછી એમનું જીવન પાટે ચડી જાય. તમે ઘણા લોકો ત્યાંય મોડા પડે છે કે વંદે ભારત તો ગઈ, હવે કૂદવું હતું. તો ઇટ ઇઝ વેરી ટેમ્પરરી ફિલિંગ. તમે સુસાઇડલ ફીલ કરો છો એ પરમનન્ટ નથી ફીલ કરતા. એક હીટ ઓફ મોમેન્ટમાં તમને હું નક્કી બધું આ વાર્તાનો અંત લાવી દઈએ. પણ એ ક્ષણ પસાર થઈ ગયા પછી એવું પણ બને કે તમને જીવન ગમવા લાગે. એવું પણ બને કે તમારી જીવનમાં કોઈ નવું વ્યક્તિ પ્રવેશે. એવું પણ બને કે તમે કોઈ નવા માણસને મળો કે કોઈ નવી તક તમને મળે. થિંગ્સ કેન ચેન્જ એની ટાઈમ. એટલે જો કશું જ નિશ્ચિત ન હોય તો આ જે ફિલિંગ છે, જે સેડનેસની, ડિપ્રેશનની, ડિસઅપોઇન્ટમેન્ટની, ફેલિયરની, એ પણ પરમનન્ટ ન હોવી જોઈએ, એ પણ નિશ્ચિત ન હોવી જોઈએ. સો ફિલિંગ્સ આર ટેમ્પરરી, ઓલવેઝ ટેમ્પરરી. અને દેટ ઇઝ વાય દેર ઇઝ અ ટેકનિક, લેબલ યોર ફિલિંગ્સ. આ બહુ જરૂરી છે. એક વિખ્યાત ન્યુરોસાયન્ટિસ્ટ છે ડૉક્ટર ડેન સીગલ. ડેન સીગલે આ ટેકનિક વિકસાવી છે અને એ ટેકનિકનું નામ છે નેમ ઇટ ટુ ટેમ ઇટ.
એટલે કે જ્યારે તમે કોઈ ફિલિંગને નામ આપો છો ત્યારે આપોઆપ તમે એના પર કાબુ મેળવી લો છો. સપોઝ ઇફ યુ આર ફિલિંગ હર્ટ, તો સે આઈ એમ ફિલિંગ હર્ટ, આઈ એમ ફિલિંગ ડિસઅપોઇન્ટેડ, આઈ એમ ફિલિંગ સેડ, આઈ એમ ફિલિંગ એંગ્રી. તો I am not angry, I am not sad, I am feeling angry, I am feeling sad. There is a difference. So જ્યારે તમે તમારી ફિલિંગનું નામકરણ કરો છો ત્યારે પ્રી ફ્રોન્ટલ કોર્ટેક્સ મેદાનમાં આવી જાય છે. ઘણીવાર એવું થતું કે આપણને ખબર જ ન હોય કે આ ફિલિંગનું નામ શું. વહી તો મોટે ભાગે આપણે ફિલિંગ્સ જાણ્યા વગર રિએક્ટ કરીએ છીએ કે આપણે શું ફીલ કરી રહ્યા છે. એને કહેવાય ઇમોશનલ લિટરસી, ભાવાત્મક સાક્ષરતા. કે એ તો ખબર હોવી જોઈએ ને કે તમે શું ફીલ કરો છો. રાઇટ ડાઉન એટલે તો લખવાની વાત છે કે તમે લખો વોટ યુ આર ફિલિંગ. એટલે તો ફેસબુકે ઓપ્શન આપ્યું છે ફિલિંગ એક્સાઇટેડ. કાંઈ ખબર ન પડે તો શું નામ આપું? Feeling confused. Feeling confused. Confusion is also a feeling. કે મને કઈ રસ્તો જ નથી સૂચતો. ફિલિંગ કન્ફ્યુઝડ. પણ આ શું કામ જરૂરી છે? બિકોઝ સી આ બેઝિક વાતો આપણને સ્કૂલમાં નથી શીખવાડતા. હાઉ ટુ માસ્ટર યોર ઇમોશન્સ એ આપણને કોઈ સ્કૂલમાં ઇમોશનલ એજ્યુકેશન નથી આપતા. ને જો આપતા હોત તો આ સટોરી સન્ડેની જરૂરત ના હોત. પણ આપણે બધા એટલા માટે પીડાઈએ છીએ ક્યાંક બેઝિક સમજણની ઉણપ છે. અને એટલે આપણને લાઈફને નેગોશિએટ કરવામાં, નેવિગેટ કરવામાં આટલી બધી તકલીફ પડી રહી છે. કે આ જ્યારે મેં વર્ષો પહેલાં મેં સાંભળ્યું હતું નેમ ઇટ ટુ ટેમ ઇટ, અને ત્યારથી હું આનો અમલ કરું છું ને એવરી ટાઈમ ઇટ ઇઝ ઇફેક્ટિવ. તમે આજથી ટ્રાય કરજો, તમને પણ આ બહુ ઉપયોગી થશે. ડોન્ટ રિએક્ટ. પહેલાં લખો અથવા વિચારો કે તમે શું ફીલ કરી રહ્યા છો. યુ આર ફિલિંગ હર્ટ. મોટે ભાગે એવું જ હશે, ફિલિંગ હર્ટ, ફિલિંગ રિજેક્ટેડ, ફિલિંગ ડિસઅપોઇન્ટેડ, ફિલિંગ વર્થલેસ. પણ એ ફિલિંગનું નામકરણ કરવાથી તમને બહુ સારું લાગશે. કારણ કે એ ફિલિંગ સામે લડી શકે એવા એરિયાઝ આપણી જ અંદર છે જે આપણને ઉપરથી કાઉન્સેલિંગ કરી શકે. અહીંયા જ મોટિવેશનલ સેન્ટર છે કે જે આપણને કાઉન્સેલ કરી શકે કે ઓકે ધીસ ઇઝ અ ફિલિંગ. અત્યારે તું આ ફીલ કરી રહ્યો છે, કદાચ 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ પછી ઇટ કેન ચેન્જ. સો ધીસ ઇઝ રૂલ નંબર 1. ફિલિંગ્સ આર ટેમ્પરરી. ઓકે. સેકન્ડ જે છે એ છે કે જે કંઈ, બિકોઝ અગેન હવે તો તમે એગ્રી થશો ને કે ફિલિંગ્સ જે છે એ ઉર્જા છે. એવરીથિંગ ઇઝ એનર્જી. બરાબર. અને અત્યારે મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે એ પણ વાઇબ્રેશન્સ છે, સાઉન્ડ વાઇબ્રેશન, સાઉન્ડ વેવ્સ. તો તમે સાયન્સમાં, મતલબ તમે બ્રહ્માંડમાં માનતા હો કે નહીં, યુનિવર્સલ લોઝમાં માનતા હો કે ન માનતા હો, તમે વિજ્ઞાનમાં તો માનતા હશો. કારણ કે જો તમે વિજ્ઞાનમાં જ નથી માનતા તો તમે અંધશ્રદ્ધાના યુગમાં જીવો છો. સો તમે એક વાત તો તમે માનશો કે વિજ્ઞાન જે છે એ એટમ્સના આધારે ટકેલું છે. ઓકે. અણુ અને પરમાણુની ગતિ આપણે બધા ભણેલા છીએ. બરાબર. અને દરેક અણુ કે પરમાણુ જ્યારે કંપન અનુભવે છે ત્યારે એક ઉર્જા જનરેટ કરે છે. સો દેટ ઇઝ હાઉ આપણે એને વાઇબ્રેશન્સ કહીએ છીએ. અને જે વાઇબ મેચ થાય, આ લોકો કહે ને જેનઝીવાળા કે વી ડોન્ટ વાઇબ ટુગેધર વેલ, એમ તો એ વાઇબ મેચ થવા જરૂરી છે. વાઇબ મેચ થવા મતલબ એનર્જી મેચ થવી જરૂરી છે. અમુક લોકોને મળીએ તો કારણ વગર કેમ આપણને આમ અકળામણ થાય છે કે આની બાજુમાં નથી બેસવું. વાઇબ મેચ નથી થતા. હી ઇઝ વાઇબ્રેટિંગ એટ અ લોઅર ફ્રીક્વન્સી. સો વાઇબ મેચ નથી થતા, મતલબ કે તમારી એનર્જી મેચ નથી થતી. તો આપણી અંદર તો કેટલા બધા અણુઓ છે. બરાબર. તો જે કંઈ આપણે વિચારીએ છીએ, બોલીએ છીએ, બિહેવ કરીએ છીએ, એ બધું એક એનર્જી જનરેટ કરે છે. તમે એને કર્મ પણ કહી શકો, એનર્જી પણ કહી શકો, વોટેવર. પણ આપણે બધા દરેક ક્ષણે એક ચોક્કસ પ્રકારની ઉર્જા બ્રહ્માંડમાં ઉત્સર્જિત કરીએ છીએ, રિલીઝ કરીએ છીએ.
સારી કે ખરાબ? અને એ રૂલ નંબર 2 એવો છે કે જે કંઈ એનર્જી તમે બ્રહ્માંડમાં મોકલો છો એ એનર્જી રિબાઉન્ડ થઈને પાછી આવે છે. તમે જે કંઈ આપશો એ પાછું આવશે. બિકોઝ તમે હવે આને કર્મનો સિદ્ધાંત કહો કે વોટ એવર યુ સે, કારણ કે તમે જે એનર્જી રિલીઝ કરો છો એના સૌથી પહેલાં રિસીવર તમે પોતે છો. ગુસ્સો એક એવું ઝેર છે જે સૌથી પહેલાં તમે પીવો છો અને તમે એવું આશા રાખો છો કે સામેવાળાને મેક્સિમમ ડેમેજ થાય. સૌથી પહેલું તો તમે ઘૂંટડો લીધો છે. સો જે કંઈ એનર્જી તમે રિલીઝ કરો છો, યુ આર ધ ફર્સ્ટ રિસીવર. અને નહીં હો તમે તો વહેલા મોડા યુ વિલ રિસીવ ઇટ. એટલે જે કંઈ સામેવાળા માટે જે કંઈ ભાવના છે એ વહેલી મોડી તમને સામે મળશે જ. એનો બહુ જ સરસ પ્રસંગ છે. હું તમને એક બુક છે, લેટર્સ ટુ માય સન. એક લેખક છે, એણે પોતાના દીકરાને, ટીનેજ દીકરાને શીખ આપવા માટે, જીવનલક્ષી શીખ આપવા માટે આ પુસ્તક લખ્યું છે, લેટર્સ ટુ માય સન. એ બુક બહુ સરસ છે. એના અમુક ચેપ્ટર્સ તો ખરેખર બહુ ફાઇન છે. પણ એમાંનું એક ચેપ્ટર મને બહુ જ ગમ્યું, જે છે ક્રેગ્સ લેસન, એટલે કે ક્રેગ નામના મિત્ર પાસેથી મળેલી શીખ. અને એ લેખક એવું લખે છે કે આ લેખકનો પોતાનો અનુભવ છે કે એ જ્યારે તેઓ કોલેજમાં હતા, ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા, ત્યારે એમનું થીસીસ, મતલબ બાકી બધું પૂરું થઈ ગયું હતું. પ્રિલિમ એક્ઝામ, થીસીસ તો નહીં પણ પ્રિલિમ એક્ઝામ પૂરી થઈ ગઈ હતી અને ફાઇનલ એક્ઝામ બાકી હતી. એ એમના મિત્ર ક્રેગ સાથે એક રીડિંગ રૂમમાં વાંચતા હતા અને બારીમાંથી જે પાર્કિંગ દેખાતું હતું એમાં તેમણે પોતાના પ્રોફેસરને જોયા. અને એ પ્રોફેસરને જોતા વેત એમના મોઢામાંથી શબ્દો નીકળ્યા, શિટ, આનું મોઢું ક્યાં જોવું પડ્યું, આ ક્યાં સામે આવ્યા. નો ધીસ હેપન્સ ટુ ઓલ ઓફ અસ. કે કોઈ સામે મળી જાય તો કે અરે યાર, આનો ચહેરો ક્યાં જોયો. ઓકે, કારણ કે અગેન આપણને એમ લાગે છે કે આ નેગેટિવ વાઇબ્સ છે, આ માણસ ટોક્સિક છે, આપણને કંઈક એવું સંભળાવી દેશે ને કે આપણો દિવસ બગડી જશે. સો આપણે અલગ દિશામાં ચાલવા માંડીએ, યુ ટર્ન લઈ લઈએ. કારણ કે આપણે એ એનર્જી કન્ઝ્યુમ નથી કરવી, આપણે એનાથી દૂર રહેવું છે. અને આ સેમ વસ્તુ આની સાથે થઈ, લેખક સાથે. અને એમણે કીધું કે અરે યાર, આનું મોઢું ક્યાં જોવું પડ્યું, શીટ, એ મને ના જોવે તો સારું. એટલે પહેલાં ક્રેગે પૂછ્યું કેમ, શું થયું? એટલે લેખક એવું સમજાવે છે કે અમે બહુ ખરાબ રીતે છૂટા પડેલા. જે છેલ્લો ક્લાસ હતો એમાં એમણે બધાની વચ્ચે મને કંઈક એવું કહ્યું જે મને અપમાનજનક લાગ્યું હતું. મને એવું લાગ્યું કે એમણે મારું ઇન્સલ્ટ કર્યું છે. એટલે પછી સાંભળી લેવાને બદલે મેં પણ સામે એને કહી દીધું જે એમને અપમાનજનક લાગ્યું. તો અમારા વચ્ચે થોડી ગંદી ચર્ચાઓ થઈ, દલીલો થઈ અને અણબનાવ થયો, એટલી હદ સુધી કે એ ક્લાસ છોડીને ચાલ્યા ગયેલા. અને એ મને નફરત કરે છે. એટલે ક્રેગ એવું કહ્યું કે આનો ભાગ એક તો સમજાઈ ગયો, તમે ખરાબ રીતે છૂટા પડેલા એ તો સમજાઈ ગયું, પણ એ તને નફરત કરે છે એવું તને કઈ રીતે સમજાયું, એવું કઈ રીતે તું કન્ક્લુડ કર્યું કે તને નફરત કરે છે? તું એનાથી ભાગતો ફરે છે. એવું બને કે જે તું એમના વિશે વિચારે છે એવું જે તારા વિશે વિચારતા હોય કે ભાઈ અમારા વચ્ચે અણબનાવ થયેલો એટલે તું એને નફરત કરે છે. તો એક કામ કર, મારી વાત માન, તું અત્યારે જા પાર્કિંગમાં, એમને મળ, ઉમળકાથી એમની સાથે વાતો કર, એમને ગ્રીટ કર, એન્ડ લેટ સી શું થાય છે. હી વોઝ નોટ રેડી. કારણ કે તમને ખબર છે કે તમારે કોકની સાથે તમે ખરાબ નોટ પર છૂટા પડ્યા છો, એ વ્યક્તિ સામે મળી છે, તમારામાં હિંમત જ નહીં હોય એને મળવાની. કારણ કે અગેન, ડોન્ટ મેક એઝમ્પશન્સ. તમે એવું અઝ્યુમ કરી લીધું છે કે એ વ્યક્તિ મને નફરત કરે છે, કારણ કે આપણે ખરાબ રીતે છૂટા પડેલા. બીજું એક ડર હોય કે મારું ઇન્સલ્ટ કરશે તો, મને રિજેક્ટ કરશે તો ક્રેગના કહેવાથી આ લેખકે એની વાત માની, કારણ કે એમને ગળે ઉતરી ગઈ કે એ વાત સાચી છે કે અમે ખરાબ રીતે છૂટા પડેલા, પણ એ મને નફરત કરે છે એવું કઈ રીતે સાબિત થાય? સો લેટ મી ગો એન્ડ મીટ હિમ. અને એ પાર્કિંગમાં ગયા અને બહુ જ ઉમળકાથી હેલો સર, ગુડ મોર્નિંગ કહ્યું. અને થોડી જ વારમાં એ સર એના ખભા પર હાથ મૂકીને વાતો કરતા હતા.
તો આ જે ચેપ્ટર છે એનું નામ છે ક્રેગ્સ લેસન, અને એમાં એક બહુ જ સરસ વિધાન છે, પીપલ લાઈક પીપલ હુ લાઈક ધેમ. આપણને એવા લોકો સવિશેષ ગમે છે જેમને માટે આપણે પ્રિય હોઈએ. ઓકે, તો વહાલ મેળવવા માટે વહાલા બનવું પડે છે. યુ કાન્ટ એક્સપેક્ટ કે કોઈ તમને પ્રેમ આપે જો તમે એને ના આપતા હો. જો તમે એને આદર ના આપતા હો તો કોઈ શું કામ આદર આપે? સો જે ફિલિંગ, જે ઉમળકો, જે એનર્જી, જે ઉર્જા તમે આ સામેવાળી વ્યક્તિને પાસ ઓન કરો છો, એ વહેલું મોડું તમારી પાસે આવવાનું જ છે. એ નફરત પણ હોય, તમે જેટલા લોકોને વધારે નફરત કરો છો એટલી વધારે નફરત તમારી પાસે આવશે. જેટલો વધારે પ્રેમ કરો છો એટલો વધારે પ્રેમ મળશે. સો દેટ ઇઝ સેકન્ડ, દેટ ઇઝ યુ કેન સે કે એ વોટ ગોઝ આઉટ કમ્સ બેક. ઓકે, એ મોટે ભાગે આ દરેક જગ્યાએ લાગુ પડે છે. તો કર્મના સિદ્ધાંતો બીજું શું છે? ઇટ ઇઝ ઓલ અબાઉટ એનર્જી. હા જી, હા જી, હા. સી આ તમારું સારા હોવું છે ને એ પ્રકૃતિ છે. સામે શું મળે ને એ રિસ્પોન્સ છે. રાઈટ? સારા લોકો કશુંક મેળવવા માટે સારા નથી હોતા. સારા લોકો એટલા માટે સારા હોય છે કારણ કે એમની પ્રકૃતિ જ આવી છે. દે આર ગુડ પીપલ બેઝિકલી. અને આટલા ક્રૂર જગતમાં તમે સારા છો એ જ સૌથી મોટી ઉપલબ્ધિ છે. એનાથી વધારે મોટો કોઈ રિવોર્ડ છે જ નહીં કે તમે સારા છો. યુ આર નાઇસ એન્ડ યુ વિલ એટ્રેક્ટ નાઇસ પીપલ. અત્યાર સુધી નથી થયું તો હવે થશે.